અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ ઠક્કર બાપાનગર બ્રિજની નીચે દબાણો દૂર કરવા ગયેલી ઉત્તર ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ અને સ્થાનિક લારીવાળાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું। એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જ્યારે રોડ ઉપર ફ્રૂટ અને પાણીપુરીવાળા સહિતની લારીઓ ઉપાડી લેવામાં આવી હતી ત્યારે જે લારી દબાણ શાખાની ગાડીમાં ચડાવી હતી તેને ઉતારી લેવામાં આવી હતી। ત્યારબાદ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને લોકોએ હાથમાં પથ્થર લઈને પથ્થરમારો કરવાની તૈયારી કરી હતી, પરંતુ એસ્ટેટ વિભાગના સ્ટાફ દ્વારા વિડીયો ઉતારવાની શરૂઆત કરાતા જ લોકોએ પથ્થર મૂકી દીધા હતા। રાજસ્થાનના નાથ બાવાનું અપહરણ કરી ખંડણી માંગનાર એક જ પરિવારના 3 આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। આરોપીઓ ભોગ બનનાર છગનનાથનું અપહરણ કરીને પાટણના શંખેશ્વર ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી ભોગ બનનારના પરિવાર પાસેથી 4 લાખની ખંડણી માંગી હતી। ત્યારે ગુનાની તપાસ કરતી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી હરેશ ઠાકોર, નરેશ ઠાકોર અને તલાજી ઠાકોરને ઝડપી લીધા હતા। પકડાયેલ આરોપીઓ એક જ પરિવારના અને અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળી રહ્યું છે। ગુજરાત એટીએસે પકડેલા 3 આતંકીઓના કેસમાં મોટો વળાંક આવ્યો છે, જેમાં આતંકીઓ પાસેથી ઘાતક રાઇઝિન ઝેર અને હથિયારો કબજે કરાયા બાદ કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને કેન્દ્રીય ગૃહ વિભાગે આ કેસની તપાસ એનઆઈએને સોંપવાનો આદેશ કર્યો છે, જેથી હવે એનઆઈએની અમદાવાદ યુનિટ આ આતંકી નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરશે। નવેમ્બર 2025માં ગુજરાત એટીએસે આતંકી ડૉક્ટર અહેમદ સૈયદ, આઝાદ સુલેમાન અને સુહેલની યુએપીએ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી। ત્યારે હવે એનઆઈએ આ કેસમાં આંતરરાષ્ટ્રીય કડીઓ ઉપરાંત નાણાકીય નેટવર્કની પણ તપાસ કરશે।